હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાનો અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. મસ્ત મજાના જો ઉઠીને ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈને અને આપણે દીવાબત્તી પણ કરી લીધા છે. જો મસ્ત મજાના કેવો મસ્ત લાગે છે. જો આપણે ફૂલ ચડાવી દીધા છે ગુલાબના. જય ખોડિયારમાં, જય ગણપતિ દાદા. જો અહીંયા આપણો કાનો છે, મસ્ત મસ્ત આશીર્વાદ લઈ લ્યો બધા. એટલા ગુલાબ આવ્યા હતા ને, તો જો બે અહીંયા મૂક્યા છે, બે અહીંયા અને બે અહીંયા. બહુ ફૂલ ખીલા છે. ઉનાળામાં કેટલા મસ્ત ફૂલ ખીલા છે. કેટલું મોટું ગુલાબ થઈ ગયું છે. અને આ જો હવાર હવારમાં પાણી ભરે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ કેમ વારો ચડી ગયો છે તમારો? આ તો ઠંડુ પાણી થઈ જાય ને એટલે. જે ઉનાળો હોય ને એટલે એને ગોળો ભરીને ખાલી થઈ જાય એટલે એને ભર્યા રાખવો પડે. બીજો ગોળો નીચે માંડવો છે. એક હવે છે ને ઓલો આંબાનો ગોરો મૂકવો છે. આંબામાં કેમ પાણી સારું હોય. ચાલો આપણે હજી નાસ્તો બનાવવાનો છે. નાસ્તામાં વઘારેલી રોટલી બનાવી નાખીએ આપણે. ચા અને વઘારેલી રોટલી અને બીજો કંઈક સૂકો નાસ્તો ચેવડો કે એવું ખાઈ લઈ અને મસ્ત મજાના દિવસની શરૂઆત કરી. સાંજે ગીત ગાવું, કાલ બપોર 3 વાગ્યામાં અને સાંજે જમવા. ખબર વહેલી હગાઈ એટલે હવે એમાં પૂગી જવાનું અને બપોરે જમવાનું પહોંચી ક્યાં પણ હવે ક્યાં જવાનું છે? હું બોલતો એકલી એકલી. હા એમ કહેતા એવું છે. સમજાવતો હતો મને અને મને નાની હાથ ભૂલી જાય. બેને એનો ખબર હોય ને એવું બહુ યાદ રહે ખાવા જવાનું. તો ખાઈને જો ને પાડા જેવી થઈ જાય ને ખાવાનું તો યાદ જ રહે ને બધી. ખાવું તો પડે ને, તો કામ ક્યાંથી થાય? હાથ નો હાલે. ઓહો એમ. હાલો મને કામ કરવા દો ફટી ગયું. અને હાવેણી લઈને અડધી કલાક થી બેઠી છે. અડધી કલાક છે કાંઈ નહીં, તમે આવો. તો ફ્રેન્ડ છે ને, જો અત્યારે બધા જમી કાઢવી મસ્ત મજાનું ફ્રેશ થઈને અત્યારે છે ને બેસી ગયા છે અને વાગ્યા છે 2:15 અને અમે છે ને રૂમમાં મસ્ત ચીલ્ડ કરીને બેસી ગયા છે. શું છે આ કંઈક લઈ આવી છે. શું છે મીશોમાં ભેંસ વેચવા મૂકી છે. હાલે આ હે ને નવરી બેઠી બેઠી કંઈક નું કંઈક ગોતી આવે. મીશોમાં હે ને ભેંસ વેચવા મૂકી કે 190 રૂપિયા બીજી લેવીશ તારે 190 રૂપિયામાં હે? તો હે ને ફ્રેન્ડ જો અત્યારે ભેંસ નથી, ભેંસ નીચેનું આ પાથરવાનું છે. ભેંસ કઈ 1600 રૂપિયામાં આવે, ભેંસ આવે 1 લાખની 1.5 લાખની. તું પણ બાકી અત્યારે બપોર હોય છે. પણ એ દર્શાવવું તો ખરા ને કે માથે ભેંસ ઊભી રહી શકે, એને કઈ થાય નહીં એમ. હા એના તો બપોર હોય છે આવું કંઈક કરે. મેં તો કીધું હોય હું ઈ છે કે 190 રૂપિયા ભેંસ વેચાવા આવી છે કે મીશોમાં. એ પાછી ઓર્ડર નથી દઈ દીધો ને ભેંનો ક્યાંક. ઓલો પછી આવી છે ઓલું માં નીચે શું કહે ટાપરિયું લઈને તું પછી ગોતે કે ભેં ક્યાં. એટલે આ તો કઈ નક્કી ન હોય. રીતે મગાવી એક ભેંસ. જો આ બીજું એવું છે મીશોમાં તો વારું ઘણું નીકળ્યું. આવું મળે કેવી વાર જોયું. કુતરા હોત ને મળે. જો લેવીશ તારે એક ભેંસ? હે તે ભેંસ બધી કાળી જ જોઈ, કોઈ વ્હાઈટ ભેંસ જોઈ? વ્હાઈટ ભેંસ પૂરી એનું ન હોય એનું કારણ તો છે ને. જો અત્યારે હોઈ જાય મસ્ત મજાનું અડધી કલાક અને પછી જવાનું છે અમારે બહાર. તો તમને અમે બતાવીશું કે ક્યાં જવાના છે. તો ફ્રેન્ડ મસ્ત મજાની ઊંઘ કરી લીધી છે અને ઊંઘ કરીને ઉઠીને નાસ્તો કરીને આવી ગયા છે બહાર.
વીરભજન મહાદેવના મંદિરે જો આ છે એનો ગેટ અને અહીંયા છે હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને આખું છે મંદિર મસ્ત મજાનું. જો દર્શન કરજો બધા મસ્ત મજાના. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. હર હર મહાદેવ લખી નાખજો. મસ્ત પવન આવે છે. છે કેટલો પવન છે અત્યારે. એનું વાતાવરણ જ એવું હોય ને તમને ઠંડુ ઠંડુ છે મસ્ત. શું કહો તમે? એનું વાતાવરણ જ એવું હોય ને તમને આમ શાંત લાગે બધું. મજા જ એવા રાખે. શાંત હોય અને ઠંડુ હોય. તો એની પાછળ ગાર્ડન ને એવું તો છે એ બધું પણ બંધ કરી દીધું છે અત્યારે. અમે આપણે નાના નાના હતા ને ત્યારે ખુલ્લું હતું. પિકનિક મનાવવા આવતા. અમે શું કહેવાય વન ડે પિકનિકમાં આવતા. એ પછી હાલીને ઘણા કલાકે હાલીને આવવાનું અને પછી છકડા રિક્ષામાં બેસીને જવાનું. ના અમને તો હાલીને લઈ આવતા અને રિક્ષામાં બેસીને ઘરે લઈ જતા. પછી કેમ કે જવા ટાણે એટલો બધો કંઈ ઉત્સાહ ન હોય. આવા ટાણે ઉત્સાહ હોય એટલે દોડા દોડા આવી જાય. પછી જાય ને ત્યારે રિક્ષામાં લઈ જાય. અને અહીં જો શ્રાવણ મહિનામાં છે ને અહીં મેળો ભરાય. અહીં મેળો હોય અને પબ્લિક એટલું હોય ને બધા દર્શન કરવા આવે અને છોકરાઓને મેળામાં મજા આવે. તો આવું બધું છે મસ્ત. સાંજ પડવા આવી ગઈ છે અને હવે અમે જઈએ ઘરે જઈએ અને પછી શું હાલચાલ છે એ બરોબર ને. ચલો.